કેમ છો ભાઈ લોગ મજામાં? જય શ્રી રામ. તો બહુ સમય પછી પાછો બ્લોગમાં દેખાતો છે. અને હા, બીજી એક વાત કે ગુજરાતીમાં બ્લોગ કરી નાખ્યો છે મેં, કેમ કે આપણી ગુજરાતી દેશી ભાષા જે છે તે જ ભાષામાં રાખીએ એવું મેં વિચાર્યું. તો એ ભાષામાં મતલબ કે કરી નાખું તો વધારે કંઈ મજા તો લાવું જ આપણે, કે ગમે તેટલી કોશિશ કરામે મજા લાવવાની, બટ દોસ્તા લોકો પાસે એટલો ટાઈમ નહીં મળે યાર, એટલા માટે. પણ મેં જેટલું એકલાથી બને એટલું મેં કોશિશ કરા અને તમને હસાવતો રહેવા. બસ તમે સપોર્ટ કરજો મને. અને બીજું કે આપણે માઇક મંગાવેલો હતો ને આજે મારી બર્થડે હશે તો મેં મામાદેવના મંદિર આવેલો અહીંયા અમારા ગામ પાસે જ છે તે, તો આવેલો હતો ત્યાં. મેં કીધું પગે લાગી લે, પણ સારું છે એ તમને બતાવો અત્યારે. ને બીજું કે મંગાવેલો હતો 4 દિવસ પહેલાં ઓર્ડર કરેલો હતો, તો આજે મારી બર્થડે હશે અને બર્થડે પર આ વસ્તુ માઇક આવી ગયું. મેં ઘરેથી લઈને આવ્યું, થોડું આપણે ઓપન કર્યું તે બતાવ્યું નહીં, પણ કંઈ વાંધો નહીં. અત્યારે લગાવું, એનો વોઇસ કેવો આવતો છે તે તમે કહેજો મને, અને મેં હમણાં જ અને પછી કેમ બતાવું તમને. તો હા ભાઈ લોગ, આપણે લગાવી દેલું છે. હવે ખબર નહીં કનેક્ટ થયેલું હોય કે નહીં. મને અત્યારે લીધેલું છે એટલા માટે જરાક ખબર નથી. તો અત્યારે જે મામાદેવના મંદિરે જે તાળું લાગેલું છે તે તમને બતાવું, ને અવાજ કેવો આવતો છે તે કહેજો જીરીક, એટલે ખબર પડે મને હો. અને મેં ચેક તો કરા જ. આ જો તાળું લાગેલું છે અને અરે મામાદેવ, જય મહાદેવ. તો અત્યારે અહીંયા તો તાળું લાગેલું છે અને જરાક હું મામાદેવને જે ચડાવવાનું છે, જે સિગરેટ છે, જે કે તે મને જરાક યાદ નથી, મતલબ કે ખબર નથી. તો કઈ નઈ, આપણે બીજા એક મામાદેવ છે તે ત્યાં ગાડી ગઈએ આપણે મંદિરે, અને જઈએ સફરે, મતલબ કે સફર કરીએ અને મજા કરીએ ને મજા આપીએ તમને. અને આ ઢલતો સૂરજ જોઈ લ્યો, આ જરાક વ્યૂ, અને આ મામાદેવનો વર. અને બીજું કે અહીંયા એક કૂવો હશે, આ જોઈ શકો છો. દેખાતું છે કે નહીં અંધારું છે, બટ હા કૂવો છે. આમાં અમે પેલા બહુ પાણી પીધું અને બહુ બધી એટલી યાદો છે કે બધી તો અડધી તો યાદ પણ નથી. દોસ્તા લોકો હાથે આવે તો યાદ બધું આવી જાય, પણ દોસ્તાર કોઈ આવે નહીં તો કઈ નહીં. દોસ્તા લોકોને હું લાવવાની કોશિશ કરાય યાર. દોસ્તા લોકો મારા છે ને જરાક એમ છે, પણ અલગ ટાઈપના, બહુ એમ ગાળ ગલોચી કરે. ગાળ ગલોચી વાળો તમને જોવતો હોય બ્લોગ તો કહેજો, ગમે તેમ ગાળે જ આવે એનું તમે ફૂલ મોજ કરજો, એન્જોય કરજો. પ્લસ અત્યારે આપણે જઈએ, અત્યારે 6 વાગ્યા પહેલા નીકળી, નહીં તો બહુ અંધારું થઈ જશે. તો નીકળીએ આપણે. તો ભાઈ લોગ, બ્લોગ બનાવવાનું કે તો આ ગાડીમાં એકલો હોય ને તો બ્લોગ બનાવવાનું તો અઘરું જ છે. કેમ કે ભાઈ ગાડી હોય એકલા ચલાવવાની, મોબાઈલ હોય હાથમાં પકડાવવાનો, વિડીયો બનાવવાનો, અને પાછું આજુબાજુ ગાડી આવી જાય તો પાછું લોચા, એમ પછાડી આ ગાડી જોવાય નહીં. આ અઘરું જ કામ છે, કે પણ કઈ વાંધો નહીં. આપણે ગમે તેવી રીતના કરવું જ ભાઈ, હાર તો નહીં જ માનવાના. અને હાર જો માનું ને મેં, તો તમે લોકો ખાલી ઉઠાવજો યાર મને. જો મેં પડું ને તો તમારે ઉઠાવવાનું તમારે કામ છે. બસ એટલું જ કહેવા માંગુ છું. અને હા ભાઈ લોક, આ ગાડી પર જતો છે તો ગાડી પર માઇક નો કેવો અવાજ આવતો હોય છે, જરાક કે એમ તો સસ્તો જ માઇક છે એટલે જરાક ના પાકે જ અવાજ આવતો હોય, પણ કઈ વાંધો નહીં. અત્યારે સસ્તો છે, આ ગાડી જવું તમારા સપોર્ટ થી જરાક હજુ મોંઘો લેવું, આપણે ટેન્શન નહીં લેતા. બસ તમારો સપોર્ટ જોઈએ છે, તમે સપોર્ટ કરતા રહેજો. બસ એટલું મેં ચાહું છું. તમારો સપોર્ટ રહે ને તો બધું કરી લેવા ભાઈ. બસ. અને ભાઈ લોક, એક વસ્તુ તો અહીંયા સારું થયું આ રસ્તા પર, આ રસ્તો છે ને પહેલા જે બહુ ખરાબ હતો અને અત્યારે જરાક સારો કરેલો છે, સારો જ કરેલો છે. તો એમ મસ્ત સ્મૂથ ગાડી ચાલતી છે, તો આ એક સારું વસ્તુ કહેવાય. હા, આ બાજુ પોલીસ વાળાઓ નડે, પણ આપણે જ્યાં જઈએ તે બાજુ પોલીસ વાળા નથી. અને અહીંયાથી આપણે ટર્ન મારવાનો છે, તો ટર્ન મારી લઈએ ભાઈ લોક.
ટર્ન તો મારી લીધો, પણ હવે આ રસ્તો ખરાબ આવ્યો. એક રસ્તો સારો આવ્યો ને એક રસ્તો ત્યારે ખરાબ આવ્યો. જો હા, નાનલો છે, ગામડાનો છે રસ્તો, એટલે જલ્દી તો નહીં જ બને. તો ખરાબ તો આવવાનો જ રસ્તો. કઈ વાંધો નહીં, ખરાબ રસ્તે પર ધીમે ધીમે જે હોય મહાદેવને પગે લાગે. આજે મારી બર્થડે છે અને બર્થડે વિશ કરજો કમેન્ટમાં. જેટલું બને એટલું કમેન્ટમાં વિશ કરજો બર્થડે મારી. ભલે કાલે લાખું કે આજે સાંજે લાખું, કઈ નહીં, પણ કરજો તમે. ભાઈ લોગ આપણે પહોંચી ગયેલા છે. તો ભાઈ લોગ આપણે પહોંચી ગયેલા છે અહીંયા મંદિરે. તો અહીંયા તો કઈ નથી, એટલે કઈ ઝાપો બાપો કઈ નથી, તો એટલે સારું છે અહીંયા. તો એમ તો આ ખુલ્લામાં જ, એમ તો આયરા નીચે છે એટલે ખુલ્લામાં જ છે બધું. એટલે સારું છે અહીંયા. કોઈ હો ગમે ત્યાં સિગરેટ હલગાવી શકે છે, તો આપણે પણ સિગરેટ હલગાવીએ. અને હા ભાઈ લોગ, સિગરેટ છે. અને બીજું, પહેલા હો મેં એકવાર આવેલો હતો ભાઈ લોગ, પણ પવને જેટલો આવતો હતો ને કે મારથી સિગરેટ નહીં હલગેલી. પણ કંઈ નહીં, આજે તો હલગાવીને જ ગઈ. આખી માછીઓ છ લાવેલો છે આજે તો. મહાદેવ, આ બધા ફોટા, આ મહાદેવનું મંદિર હલગાવી લઈએ આપણે. ભાઈ લોગ, થોડોક એમ તેમ વિડીયો આવે તો કહેજો. એટલે તમે તો નહીં કહે, 4 લાવેલો હતો મારા ભાઈ લોગ. એ 2 પેલા આપણા ઘરવાળા પાસે અમારા તા હલગાવાનો હતો, પણ ત્યાં તો ટાળું મારેલું હતું એટલે હલગાવી નહીં હઈકો. તો કંઈ નહીં, આપણે અહીંયા હલગાવી દઈએ 4 ને ભાઈ. હું કંઈ સિગરેટ પીતો નથી ને ભાઈ લોગ. તમે એમ નહીં સમજતા કે મેં સિગરેટ પીતો અહીંયા હલગાવ્યું, એમ નહીં સમજતા. તો હું મેં સિગરેટ પીતો નહીં મળે. તો હું મામાદેવનો રૂલ છે, સિગરેટ જોવે મામાદેવને, એટલા માટે હું આપણે હલગાવવું પડે. અને આજે મારી બર્થડે છે, તો કમેન્ટમાં ભાઈ લખવાનું ભૂલતા નહીં હેપી બર્થડે. જેટલું આવે ને એટલું કમેન્ટમાં લખી જ દેજો ભાઈ, હેપી બર્થડે લખી દેજો. બરાબર, આપણી સિગરેટ મામાદેવની. ચલો ભાઈ, એક તો હલગી ગઈ, બીજી અલગ. મામાદેવ ભૂલ થઈ જાય તો માફ કરજો ભાઈ. તમારો દીકરો સમજીને, એમ તો તમારો દીકરો જ છે. મામાદેવ લોકોને કહી દેજો તો બર્થડે હેપી બર્થડે કહેવાનું. ચાલો ભાઈ લોક, ત્રીજી હો હલકી ગઈ, હવે ચોથી હલકાવાની છે. તો ભાઈ લોગ, જે ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી રહ્યો ને તે લોકો કરી દેજો. અને જરાક લેટ આવે છે અત્યારે, જરાક ટાઈમ નથી મળતો યાર. બાકી અમે બહુ બધું વિચારેલું છે ફરવાનું. જો ફાઇનલી 4 હલકી ગયેલી છે, અને આ માચીસ અહીં જ મૂકી દઈએ. બરાબર ને? એટલે હું નીચે કઈ નહીં મુકાય છે, નહીં તો મામાદેવ મારે જો રાતના આવીને. ચાલો જરાક પગે પડી લઈએ. ચાલો ભાઈ લોક, જરાક બેસીએ, જરાક વાતચીત, મારા મનમાં જે આવે તે તમને લોકોને કેમ, અને હું આવે એ તો મને હો નહીં ખબર મળે, પણ કંઈ નહીં તમને લોકોને કેમ. અને ભાઈ લોગ, બીજું કે આપણે વિડીયો બનાવવાની તો બહુ કોશિશ કરીએ, આપણે આગળ વધવાની કોશિશ કરીએ વિડીયોમાં, આપણે સોશિયલ મીડિયામાં. અને આપણે જરાક એમ કરીએ પછી એવું લાગે કે યાર નહીં, હવે મજા નથી અત્યારે, હવે કંઈ મળી નથી રહ્યું આપણને, સફળતા ક્યારે મળે, આપણે એમ કરીને જ બંધ કરી નાખે. પણ મહેનત કરો, જેટલી બને એટલી મહેનત કરવું પડે. અને મહેનત જ્યાં લગી નહીં કરશો
ત્યાં લગીને તમને કંઈ નહીં મળશે. અને લોકો બી કહે છે કે 300 રૂપિયાની 200 રૂપિયાની મજૂરી કરવા કરતાં તમે વિડીયોમાં બનાવવામાં હરમ રાખો, એના કરતાં આગળ ચાલીને તમે 300 રૂપિયાની મજૂરી કરો, પછીનો ખેતરમાં કાં ગમે ત્યાં બહાવો, તો એનો કંઈ મતલબ નહીં. જો આમાં તમે પાર્ટ ટાઈમ હો કરો, પાર્ટ ટાઈમ હો તમે કરો, ગમે ત્યારે કરો, થોડા થોડા કરો, પણ કરો. જો આ વસ્તુ કરશો, અગર જો આમાં સફળતા મળી ગઈ ને તો ભાઈ તમારી જિંદગી પાર છે. અને એમને એમ તો સફળતા નહીં મળે જરીક વારમાં ભાઈ, બહુ બધું ઝેલવું પડે, બહુ બધી પરિસ્થિતિ એવી આવે, એવી બધી ઝેલવી પડે છે આપણને. પણ એ બધી પરિસ્થિતિને આપણે સાઈડ પર રાખીને આપણે આપણું જે કરિયર છે એ બનાવવા માટે આ વસ્તુને આપણે પકડવા જ પડે. કેમ કે સોશિયલ મીડિયામાં એવું વસ્તુ છે, એટલા એમ વસ્તુ છે ને ભાઈ, જે સોશિયલ મીડિયા આપી શકે ને આપણને, એ લોકો નોકરી હો નહીં, એક આપણે જે ભણેલા નહીં હોય ને એ લોકોને આ નોકરી હો કંઈ નહીં આપી શકે. પણ સોશિયલ મીડિયા જો આપણે એકવાર વાયરલ થઈ ગયા ને ભાઈ, તો સોશિયલ મીડિયા જે આપી શકે ને તે આપણને તો એવું લાગે કે ભાઈ આ હું આપી દીધું ભાઈ. ભાઈ બહુ બધા શબ્દ છે પણ અમુક તો યાદ નહીં આવે, તો એકલો એકલો તો ભાઈ હું બોલું. મામાદેવ છે, કંઈ નહીં, મામાદેવનો હાથ છે, માથા પર રહેશે આગળ હો. તો તમે તમારા સપોર્ટથી હજુ આગળ વધી શકામે. અને હજુ તો બહુ વસ્તુ કહેવાનું, પણ એ વસ્તુ અત્યારે નહીં કહેવા. કેમ કે કહે ને કે સમય પહેલાં અમુક વસ્તુ નહીં કરવું જોઈએ, સમય આવે ત્યારે જ કરવું જોઈએ. તો એ જ વસ્તુ કરું મેં. અને ફિલહાલ મામાદેવના ચરણોમાંથી, એ લોકોના ઘરેથી રજા લઈએ, અત્યારે ઘર બાજુ ગઈએ. અને અત્યારે અંધારું થવાનું છે, તો એકલો જ છે, કોઈ નહીં મળે. એમ તો મામાદેવ છે આપણા હાથે, મામાદેવ હાથે તો પછી કોણ છે આપણને રોકવાવાળો. તો અત્યારે ઘર બાજુ નીકળીએ, અત્યારે થોડા ગામડા સાઈડથી નીકળીએ, થોડા તે બાજુથી ગઈએ અત્યારે મજાથી. અને જેટલું બને એટલું તમને મજા કરાવતો રહેવા. પણ તમે સપોર્ટ કરો મને, અને બને એટલો વિડીયો શેર કરો. તમે જેટલા હો, ગ્રુપ હોય, પરિવાર હોય, જેટલું હોય બસ તમે શેર કરજો. બસ એટલી વિનંતી છે મારી. અત્યારે ગયા આગળ બહુ સુનસાન છે, ગયા આગળ માં ફાડી. અને ભાઈ લોક તમારા હાથે વાત કરતા કરતા સિગરેટ હો મામાદેવે લઈ લીધી. તો કંઈ નહીં, ત્યાં નીકળીએ. આપણી ગાડી ત્યાં ઊભી છે, આપણી ઠંડનો. તો ગયા આપણે હવે. બધું ખેતરાળી જ છે આ બધી આ બાજુ. તો હવે ગઈએ ગામડામાંથી ગઈએ ભાઈ. આ બાજુ હો રસ્તો ખરાબ જ છે યાર. રસ્તો ખરાબ હોય ને તો ગાડી હાંકવાનું તો ભાઈ લોક મજા કે ને. ગાડી હાંકવાનું રસ્તો સારો હોય ને તો ગાડી હાંકવાનું ભાઈ લોક મજા આવે. બાકી રસ્તો ખરાબ હોય ને તો ભાઈ લોક ગાડી હાંકવાનું તો જીરીખો મજા નહીં આવે. એક તો કુડાવ કુડાવ કરે, ખાવાનું પેટમાં આખું દુખાઈ કરે, ખાધેલું હોય ને ભાઈ. તો કંઈ નહીં, કંઈ નહીં, આગળ મળ્યું. જય મામાદેવ. આવું ફરી એકવાર મામાદેવ. ચાલો. હા ભાઈ લોક, આપણે બેલાડવા ગામમાં પહોંચી ગયેલા છે. અને આ બાજુ તો બમ્પરે જેટલા, હા તો મેં એમ કહેતો હતો કે આ બાજુ તો બમ્પરે જેટલા આવે ને ભાઈ લોક, કે ભાઈ ગાડી તો તમારાથી ચલાવાય જ નહીં. આ જો એક બમ્પર વાટ લગાવી જ દે તમારી. ભાઈ લોક આ મંદિર છે ને તોડીને બનાવેલું છે પાછું, હે કે. તો ભાઈ લોક સ્કૂલે પહોંચ્યો અને દોસ્તારનો ફોન આવ્યો કે ભાઈ મેહો આવવાનો હોય મામાદેવના મંદિરે. તો મેં કીધું ભાઈ ચાલ તો આવો, બીજું તો શું કરવાનું. અહીંયા ઊભો છે, હવે ક્યારે આવે ને ક્યારે નહીં, વાર જોઈએ વળી. પાછા આવી ચૂક્યા છે એ જ મંદિરે દોસ્તા લોકો રાતના. હા આવી ગયેલા છે પાછા. લેજે. હા એમ અમારા દોસ્તા લોકો ફૂલ લઈને આવેલા છે. મેં ખાલી સિગરેટ લઈને જ આવેલો. પેલું તો મૂકી દે ઉપર એટલે એને લાગે અહીંયા કે અહીંયા જ કે
નવો લેટો કે એવું છે દારૂ લે આયરે જો ઉપર માચીસ છે આયરે ઉપર અહીંયા હો જોરમાં હે આમાં તેલ આવજો ઓલા ગરમીમાં તે કે વજન લાગતું કઈ નથી તો બીજામાં જો તો તેલ હોલ આવું જ જોઈએ ને તો બીજામાં જો વાળી ખબર છે કે નહીં રહી આમાં બીજો કઈ હે એમ નહીં કે 10 રૂપિયાનું તેલ લાવું જાન લે આટલું બધું યાદ રાખો હવે તો આ ખાડા કુટા કુટા જવાનો કે ના રોડે ચાલે ચાલ હે આગળ લે નમાજે હજી એક વાર લે ખાલી જ છે ને ખાલી જ છે ચાલ અટકો અરે તો પેટ્રોલ લાગો એટલે તો તો જીયા કરની નીચે બેટરી પાડતો લેન્ટે આ અમારો રાજવીરભાઈ છે આજે બ્લોકમાં આવી ગયેલો છે ખબર નહીં કેડારે આવેલો હતો લાપતા જ રહેતો આ વીઆઈપી થઈ ગયેલો છે વીઆઈપી વીઆઈપી કઈ મૂકું તઈ એક એક મૂકી દેમ કે એક એક મૂકી દે બોલે તારે ધ્યાન મૂકો તારી ઈચ્છા હોય કાંઈ આ અમારો રાજવીર પૂંજે શું કે પૂંજારી પૂજારી હા ભગતમાં ભગત માણા આવી ગયેલો છે વાપસ એથી અંદાજને હમ ચાલુ કરું લાઈટ તો લાલ પીળી થતી છે એકદમ ઢોરી કરી જો લે સેકન્ડ લો જીયા તો ફિર તો દારૂ પીવા પેલા દારૂ ચડાવવાનો પેલા કોઈને એવું કે પણ દારૂ મેં પીધો જ નહીં મળે તો પીધો ને આવડે તો કોઈને પીવડાવે તો કોને કોઈને કોઈને નહીં પીવડાયો ને હું ના પીવડાવવાનો આવે તો હા. નહીં પીવડાવવાનું પૈસા હોય ત્યારે ને હાથ દાખવે તો કહેવાનો લાગણી તું પૈસા લે ઉધાર હવે મારામાં જીવો છે ને કાલે જ ગામ 1500 રૂપિયા ખાઈ ગયો લગ્નમાં તને કીધું આ સર ના મને કેટલા વાગે ડો તો હું જવાના જેટલા વાગ્યા તો પછી અમે બે જ ત્રણ જ જણા હતા ચાલી ભાઈ પૂંજારી આવેલો જા મદદ તો કરો લાગ બેઠો કરો પાછળ આગાડી ગેલો એટલે લાવવાનો ટાઈમ તમારે ને ખેંચી લે ને એકદમ સસ્તો છે એટલે ભાઈ હવે આપણે તમારે આમાં ભલે પેલો છે કયો છે ને મમ્મી નાલવાના બનાવી ચાલ પૈડો તો કોણ ચાંદલો કરવાનો છે તો કરવાનો પેલા વાગે બસ મને એમ તો આવડી જ્યાં કુંડી રીતના ખબર આ અગરબત્તી લગાવ મોકલી અંદર છે હજુ ખોખામાં તારી છે કઈ હશે કઈ ના ઘરેથી નીકળતો તમે મારે હવે ઘરેથી નીકળો હે તો કોણ તો હા એક લંગરે હે અરે
લાગે નહીં મને ગટર માં કરતો એટલે ડોઈને કરો વચ્ચે ઢોકળી લીધા ઓકે ચાલુ છે કેમેરા અરે આપણે વચ્ચે જતા મામાદેવના મંદિરેથી આવી ગયેલા છે અને માઇકનું જે ચાર્જિંગ હતું તે ઉતરી ગયેલું અત્યારે જ આવ્યું એટલે ડાયરેક્ટ મેં લઈ લીધું હતું ચાર્જિંગ નહીં કરેલું હતું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુથી વધુ શેર કરો અને કમેન્ટમાં હેપી બર્થડે જરૂર મને વિશ જરૂર કરજો તો બાય બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં